તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? ફરી સ્વાગત છે મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. ઘણા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે. રક્ષાબંધન વહી ગયો, સાતમ આઠમ જન્માષ્ટમી બધું વહી ગયું છે. હવે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. રક્ષાબંધનના દિવસે હું બહાર ગઈ હતી, પછી હું વ્લોગ નથી બનાવ્યો. અને જન્માષ્ટમીમાં પણ હું જામનગર હતી મારા મામાના ઘરે, ત્યાં બહુ વ્લોગ નથી બનાવ્યો. હા, જન્માષ્ટમીના દિવસે આપણે દ્વારકા અને બેટ દ્વારકા નાગેશ્વર બધે ગયા હતા, પણ મેં વ્લોગ વિડીયો નથી બનાવ્યો કે શોર્ટ વિડીયો બનાવ્યો છે, એ અપલોડ પણ કરી દીધો છે. ના જો એ બધા જોઈ લેજો, કેમ કે ટ્રાફિક એટલી બધી હતી ને તો વ્લોગ બનાવવાનો કઈ વાર જ નથી આવ્યો. લોંગ વિડીયો નથી બનાવ્યો, જરા ક્લિપ લઈને શોર્ટ વિડીયો બનાવ્યો છે, એ બધા જોઈ લેજો. ભલે બાકી તો બસ હવે આમ વરસાદ હમણાં 3-4 દિવસથી એટલો છે ને, કપડા નથી સુકાતા. એ જો જ્યાં જઈને કપડા આડા કપડા જ આવે આખો દિવસ કપડામાં. 2 દિવસમાં એટલો વરસાદ બેઠો, આજે થોડુંક વરસાદ આવે થોડીક તડકો નીકળે ને એવું બધું હાલે છે. તો અત્યારે મારો રસોઈનો ટાઈમ થઈ ગયો છે, રસોઈ બનાવવું જો. અહીંયા ચણા વઘારવાના, ચણા બાફા મૂકી દીધા છે, રોટલી બનાવવાની, ગ્રેવી બનાવવાની, એવું બધું હાલે છે. તો ચાલ આપણે થોડી વાર પછી મળીએ. જો અત્યારે પવન કેવો છે, વાતાવરણ હે. રસોઈ બનાવી તો રસોઈ બની ગઈ છે. જો મારા લીમડો લઈ આવ્યા હે. જો ચણા જો ગ્રેવી બનાવવાનું કહેતી હતી, પણ મારા મમ્મી કે શ્રાવણ મહિનો હોય ને ડુંગળી ના ખવાય એટલે આપણે ગ્રેવી નથી બનાવી. કેમ ડુંગળી નાખવાય ને બહાર જઈને ત્યાં ડુંગળી ખાઈ લઈને તો હાલે, ઘરે આવે ને તો એમ કે ડુંગળી ના ખવાય. ચાલો જો વાગી 4:05 ગયા હે. એ મારા મમ્મી કપડા હકેલે હે અને મારે આ વાસણ ગોઠવવાના હે. હવે જો આજે તડકો નીકળો હે કા મમ્મી હે. તડકો નીકળે એટલે વરસાદ આવે, ગમે તે તડકો નીકળે ગમે તે વરસાદ આવે. વરસાદે બાકા જીવી બોલાવી દીધી મમ્મી, વડે તો કેટલું પાણી જાય છે. ઉપર જોતા આવીએ કેવું વાતાવરણ છે. મસ્ત ઠંડો ઠંડો પવન પણ આવે છે, વાદળા છે ને એવું બધું છે. વરસાદ પણ જોરદાર આવી ગયો હમણાં. 2 દિવસ બહુ વરસાદ બાકાચકી પડાવી દીધી વરસાદે પણ બહુ. હમણાં કપડાં નથી સુકાતા કે વરસાદમાં. આજ તો સારું હતું, થોડીક વાર તડકો થોડીક વાર છાંટા ને એવું બધું આવતું હતું. ડાયલો વાંધો ના આવ્યો, એવું બધું હાલે.
હે ખાવ હું કરું કે મૂકી દે જરા તારે બટેક બોલો મોનું કામ થયું હજી 7 વાગ્યા હે અંધારો થઈ ગયો લાઈટ નો ઠેકાણો જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છે આપણે વિડીયોને આપણે એન્ડ કરી દઈએ તમને વિડીયો કેવો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા વિડીયો સાથે બધાને બાય બાય ગુડ નાઇટ